સુરતમાં નવરાત્રીનું ખૂબ મોટા પાયે આયોજન કરવામાં આવી રહ્યું છે। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તમામ વહીવટી વિભાગો ખૂબ જ સતર્ક થઈ ગયા છે, પરંતુ હજુ આયોજકોની ઊંઘ ઉડી ન હોય એવું જણાઈ રહ્યું છે। સુરત શહેરમાં 15 જેટલા કોમર્શિયલ આયોજન થઈ રહ્યા છે, જે પૈકી અત્યાર સુધી એક પણ આયોજકો દ્વારા પોલીસની મંજૂરી લેવામાં આવી નથી, કારણ કે તેમના દ્વારા ડોક્યુમેન્ટ સબમિટ કરવામાં આવ્યા નથી। સુરત શહેરમાં કુલ 16 જેટલા આયોજન કરવામાં આવ્યા છે, જેમાં મોટા ડોમ તેમજ ખુલ્લા પાર્ટી પ્લોટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। જે પૈકી સૌથી મોટા આયોજકો છે અથવા વિસ્તારની અંદર તેના તમામ આયોજકોને ફાયર એનઓસી આપી દેવામાં આવ્યા છે। શહેરભરમાં કુલ 10 ગરબા આયોજકોને એનઓસી અપાયા છે। સૌથી મોટા ડોમ કે જેમાં 8,000 થી લઈને 30,000 જેટલા લોકો એકત્રિત થવાના છે, એ તમામ નવરાત્રી આયોજકોને એનઓસી આપી દેવામાં આવ્યા છે। ઉમિયાધામ મંદિર ખાતે આઠમના દિવસે મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે। આ દિવસે 10 થી 15,000 જેટલા લોકો એકત્રિત થતા હોય છે। જો કે તેની એક જ દિવસની મંજૂરી હોવાથી આઠમના દિવસને હજુ વાર છે, આથી તેને એનઓસી આપવાનું બાકી છે। આ સિવાયના ખુલ્લા પ્લોટની અંદર જેમણે આયોજન કર્યું છે તે પૈકીના 5 પ્લોટને હજી એનઓસી આપવામાં આવ્યા નથી। તેમણે પણ એનઓસી આપવા માટેની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવી છે। નવરાત્રી પર્વ શરૂ થઈ રહ્યું છે। પોલીસની તૈયારી એ સાથે થઈ ગયેલી છે, પરંતુ છેલ્લા એક વીકથી આપણને ખ્યાલ છે કે સુરતની અંદર ખૂબ ભારે વરસાદનો સામનો બધા જ કરી રહ્યા છે। એની સાથે સાથે મોટા નવરાત્રિના આયોજક પણ કરી રહ્યા છે। એટલે જ્યાં સુધી એમના સ્ટ્રક્ચર રેડી ના થાય ત્યાં સુધી એમની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ, એમના ઇલેક્ટ્રિફિકેશનના કન્સર્ન ડોક્યુમેન્ટ્સ અને ફાયર એનઓસી, એની સાથે સાથે એમની પાર્કિંગની સુવિધાઓ તૈયાર થાય, એમના એન્ટ્રી એક્ઝિટ રેડી હોય અને પોલીસ ક્લિયરન્સ જેમ જેમ અહીંયા સબમિટ થશે એ પ્રમાણે સાંજ સુધીમાં ક્લિયર થશે કે કોને પરમિશન મળશે, કોને નહીં મળે। છેલ્લા એક અઠવાડિયાથી સુરતની અંદર ભારે વરસાદનો સામનો બધા જ કરી રહ્યા છે। સાથે સાથે મોટા નવરાત્રીના આયોજકો પણ સામનો કરી રહ્યા છે। જ્યાં સુધી તેના સ્ટ્રક્ચર તૈયાર ન થાય ત્યાં સુધી તેનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ, ઇલેક્ટ્રિફિકેશનના કન્સર્ન ડોક્યુમેન્ટ અને ફાયર એનઓસી પાર્કિંગની સુવિધાઓ તૈયાર થાય પછી પોલીસ ક્લિયરન્સ આપવામાં આવશે। સાંજ સુધીમાં કોને પરમિશન મળશે અને કોને નહીં મળે તે ચિત્ર સ્પષ્ટ થઈ જશે। અત્યાર સુધીમાં કોમર્શિયલ નવરાત્રીના એક પણ આયોજનને મંજૂરી આપી નથી। આવા 15 આયોજકો છે। વધુમાં જણાવ્યું હતું કે એવા આયોજકો છે કે તેના ગ્રાઉન્ડમાં પાણી હજુ સુકાયા નથી અથવા પાર્કિંગની ફેસિલિટી તૈયાર કરી શક્યા નથી, એટલે તેણે જાતે એવું ડિક્લેર કર્યું છે કે અમે આજથી નહીં 2 દિવસ પછી નવરાત્રીનું આયોજન શરૂ કરીશું। એટલે તેમની પણ પૂર્વ તૈયારી અને માનસિક તૈયારીઓ છે। આયોજકો સાથે ઓલરેડી 2 વખત મીટિંગ થઈ શકી છે। પોલીસ કમિશનરે તેમને રૂલ્સ બહુ સારી રીતે સમજાવ્યા છે। એ રૂલ્સ પ્રમાણે ડોક્યુમેન્ટ નહીં હોય તો કોઈ પણ ગરબાનું આયોજન નહીં કરી શકે। સાંજ સુધીમાં પરમિશન નહીં મેળવે તો ગરબા આયોજકોએ નવરાત્રીનું આયોજન કરવાનું રહેશે નહીં। સુરત શહેરમાં નવરાત્રીનું આયોજન ખૂબ જ મોટે પાયે થતું હોય છે, જેમાં લાખોની સંખ્યામાં અલગ અલગ જગ્યાએ જઈને નવલી નવરાત્રીની ઉજવણી કરતા હોય છે। સુરત શહેરમાં કુલ 15 જેટલા કોમર્શિયલ આયોજન કરવામાં આવ્યા છે। આયોજકો દ્વારા હજી સુધી જે અલગ અલગ એનઓસી લેવાના હોય છે એ લેવાયા નથી, અને એ તમામ એનઓસીને પોલીસ વિભાગમાં સુપ્રત કરવામાં આવતા હોય છે અને ત્યારબાદ અંતિમ મંજૂરી આપવામાં આવતી હોય છે। પરંતુ આશ્ચર્યની વાત એ છે કે અત્યાર સુધીમાં આયોજકો દ્વારા કોઈ પણ પ્રકારની ડોક્યુમેન્ટેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી અને નવરાત્રી શરૂ થઈ ગઈ છે ત્યારે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે।